પિતૃઓને રાજી કરો ને, આ જીવતા તો નહીં રાજી થાય ગમે એમ કરશું તોય, અને મરેલાને રાજી કરશું ને તો જીવતા સુખી થશે. હા હા શું કરી યાર. શ્રાદ્ધ પક્ષ આવે છે, 16 શ્રાદ્ધ. શ્રાદ્ધમાં મહત્વ છે બ્રાહ્મણ ભોજન, ગૌગ્રાસ, ગાયનો ભાગ, શ્વાન ભાગ, કાગવાસ, કાગડાઓને ખવડાવવાનું, બ્રાહ્મણોને ભોજન કરાવવાનું, તમારા પૂર્વજોની તિથિ આવી પાછળ દાન ને પુણ્ય કરવાનું. આનાથી તમારા પૂર્વજો રાજી થશે. એ રાજી થશે એટલે ઓટોમેટિક તમારા ધન ધાન્ય અને ધંધામાં વૃદ્ધિ થશે. ઘણા બધા મૂર્ખ લોકો એમ કે અમે પિતૃમાં ન માનીએ, એમાં પિતૃ નડતા નથી. હું ઘણા બધા એવા પરિવાર જોઉં છું કે 4 ભાઈઓ એમાં 2 સુખી હોય ને 2 દુઃખી હોય, તો ઓલા 2 એમ કે અમને પિતૃ કાંઈ નડે નહીં. સમયની રાહ જો ભાઈ, સમયની રાહ જો. પછી તું જ આવીશ કુંડળી લઈને કે બાપુ જુઓ તો આમાં કાંઈ નડગત છે. આવા ઘણા બધા પરિવારો છે. બાપુ અમે તો પિતૃ કાર્ય કરાવીએ પણ અમારા ભાઈઓ તો કોઈ દી કોઈના ભેગા નથી રહ્યા ભાઈ. અમારા નથી, તમારા ક્યાંથી રહે. મને તો એટલી ખબર પડે, મારા બાપુ એમ કહેતા નાનાલાલ મહારાજ, એ કે બેટા આપણે છે ને આપણો પગનો કાંટો કઢાય, આપણા પગમાં પીડા બંધ થઈ જાય. એટલે જેને પિતૃની તકલીફ હોય એને પીપળે પાણી રેડવા જવાનું 16 દિવસ. કાળા તલ, દૂધ, પાણી મિક્સ કરી ઘીનો દીવો કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળાને જળપિત કરો, પરિક્રમા કરો, ઘીનો દીવો કરો, પીપળાને પ્રાર્થના કરો, આ મસ્તક પીપળાના થડમાં અડાડો. ગેરંટી આપો કે તમારા પૂર્વજો તૃપ્ત થશે, ભગવાન નારાયણની કૃપા થશે. આ કરો, દુનિયા માને કે ન માને, 16 દિવસ આ કરો. 16 દિવસમાં ફાયદો ન થાય તેના જવાબદાર બાપુ. આ કરવા જેવું છે. તમારામાં કોઈ અકાળે મૃત્યુ પામ્યું હોય ને, અકાળે અકસ્માતે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યું હોય, જળ પ્રલયમાં મૃત્યુ પામ્યું હોય, અગ્નિ જ્વાળામાં મૃત્યુ પામ્યું હોય, એવા લોકોએ 16 દિવસ શ્રાદ્ધ, 16 દિવસ પિંડદાન કરવામાં આવે તો એના પૂર્વજોને અસંખ્ય તૃપ્તિ મળે. જલમ તૃપ્તિ, અનમ તૃપ્તિ, જળથી તૃપ્તિ મળે, અન્નથી તૃપ્તિ મળે. બધા એમ કે શું અહીંયા પાણી રેડું તું પહોંચે, 100% પહોંચે. તારી બુદ્ધિનો ઉપયોગ ન કરતો, તારી બુદ્ધિ દોડાવવાનું બંધ કર. બીજા અમુક મૂર્ખ લોકો જે નથી માનતા એમ કે અહીંયા પાણી રેડવાનું નહીં, પહોંચે જ. આ ઋષિ પરંપરા છે, ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિને ક્યાંય ઠેંસ પહોંચે એવું કામ નહીં કરવાનું. એટલે શ્રાદ્ધ પક્ષ આવે છે, પિતૃ પાછળ તમે ખૂબ દાન કરજો, ખૂબ પૂન કરજો. ઘણા કે બાપુ દાન તો કરવું છે પણ પૈસા નથી. કાંઈ જરૂર નથી, તમે તમારે ચિંતા ના કરો. જે ફ્રી ઓફ વસ્તુ છે એ પાણી ફ્રી છે કે નથી? એનો એક લોટો ફર્સ્ટ ક્લાસ ત્રાંબાનો લોહી ભરી અને ભગવાન નારાયણના પીપળે જઈ અને પીપળાને ચડાવો. શ્રદ્ધાથી જે વસ્તુ કરશો ને એટલે ગેરંટી આપું કે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન લભતે ફલમ. આ સિદ્ધિ છે બધી. આ કરો. તમે જ્યારે જમવાનું બનાવો ત્યારે એક બ્રાહ્મણનું પરિવાર, પતિ પત્ની હોય અથવા તો એક બ્રાહ્મણ હોય, ચોક્કસ 16 દિવસ તમારા ઘરે શ્રાદ્ધ જમાડો. તમને કહું, લંડનમાં અને અમેરિકામાં રહેતા અમારા સેવકો એમ કે બાપુ અમારે અહીંયા તો નથી થઈ શકે એમ, પણ 16 શ્રાદ્ધ અમારા પાછળ બ્રાહ્મણોને અન્નદાન કરાવજો, બ્રાહ્મણોને ભોજન કરાવજો. અને ઘણા કે આજે અમારા 21 બ્રાહ્મણ, આજ 25 બ્રાહ્મણ, આજ 100 બ્રાહ્મણ. અને હું કહું કે ભાઈ તમારા બ્રાહ્મણ ચોક્કસ અહીંયા જમાડીશ. અને એટલું નહીં, અહીંયાને વિડીયો લાઈવ કરવું અને વિડીયો ઉતારીને મોકલી દઉં. એને સંતોષ થાય કે નહીં અમારા પૂર્વજો પાછળ. એટલું નહીં, અમારા ભૂદેવનો જેનો જમણવાર છે એનો સંકલ્પ કરો, એ સંકલ્પ હું એને સંભળાય. આપણે આપણી ભારતીય ઋષિ પરંપરા ચૂક્યા છીએ ને કોકના કહેવાથી કે ના પિતૃ કાંઈ ન હોય, અમને કાંઈ નથી નડતું, આ કર્યું ને હું કર્યું. અરે ભાઈ તે કર્યું ખોટું કર્યું બધું. સાચા રસ્તે તો હાલ. તારે જવું હોય ભુજ ને તું અમદાવાદનો રોડ પકડતો, ભુજ ના આવે એમાં.